હેલો સ્ટુડન્ટ્સ, તમારે ઇંગ્લિશ લેંગ્વેજ 5માં જે ટેક્સ્ટનો પાર્ટ છે એમાંની એક આપણે સ્ટોરી આજે જોવાની છે, ધ લેડી ઓર ધ ટાઈગર. બરાબર. ઇટ્સ રિટન બાય ફ્રેન્ક આર સ્ટોકટન. આપણે પહેલાં ફ્રેન્ક આર સ્ટોકટન કોણ છે, શું છે, એમના વિશે થોડું જોઈ લઈએ. અબાઉટ ધ ઓથર. ફ્રેન્ક રિચર્ડ સ્ટોકટન 1834 to 1902 was an American writer and humorist born in Philadelphia in 1834. 1834માં એમનો જન્મ થયો હતો ફિલાડેલ્ફિયામાં, and he was an American writer and humorist. He was the son of a prominent Methodist minister and his father always discouraged him from taking up writing as a career. એમના ફાધરને ક્યારે પણ ન ગમતું કે એ એક લેખક બને. Stockton is best known for a series of original children's fairy tales that were widely popular during the latter part of the 19th century. એક ચિલ્ડ્રન્સ ફેરી ટેલ આખી એમને લખેલી છે, એની આખી સિરીઝ એક છે જેની માટે ખૂબ જ પોપ્યુલર છે, કે જે પોપ્યુલર ક્યારે થઈ તો કે 19th સેન્ચુરીના પછીના ભાગમાં. બરાબર. His first fairy tale Ting a Ling was published in 1867 in The Riverside magazine. એટલે કે એમની જે પહેલી ફેરી ટેલ હતી એ ટિંગ અલિંગ નામની હતી. ઇટ વોઝ પબ્લિશ્ડ ઇન 1867. 1867ની સાલમાં એ પબ્લિશ થઈ હતી ઇન ધ રિવરસાઇડ મેગેઝિન. ધ રિવરસાઇડ કરીને એક મેગેઝિન હતું, એમાં પબ્લિશ થઈ હતી. એન્ડ હિઝ ફર્સ્ટ બુક કલેક્શન અપિયર્ડ ઇન 1870. આખી એક બુકનું કલેક્શન એમનું હતું, એ 1870માં એમને પબ્લિશ કરાયું હતું. સ્ટોકટન અવોઇડેડ ધ એજ્યુકેશનલ મોરલાઇઝિંગ દેટ વોઝ કોમન ટુ ચિલ્ડ્રન્સ સ્ટોરીઝ. એટલે કે મોરલાઇઝિંગ એટલે સાર આપવો, બોધપાઠ આપવું, પણ ખૂબ જ મોનોટોનસ રીતે નહીં કે જે બાળકો ભણતા જ હોય, બટ ઇન્સ્ટેડ યુઝડ ક્લેવર હ્યુમર ટુ હાઇલાઇટ ફોલીઝ સચ એઝ ગ્રીડ, વાયલન્સ એન્ડ અબ્યુઝ ઓફ પાવર. એ જે કંઈ પણ આમાંથી ગ્રીડ છે એટલે કે લાલચ છે, વાયલન્સ એટલે કે હિંસા છે, અબ્યુઝ ઓફ પાવર કે આપણી પાસે પાવર છે તો એનો ખોટો ઉપયોગ જે કરતા હોય છે, એ બધી વસ્તુને એ કે હ્યુમરમાં એમાં હ્યુમર એડ કરીને એ બધી વસ્તુને હાઇલાઇટ કરે છે. He was known for describing the adventures of his characters in an appealing and straightforward manner. એમના કેરેક્ટર્સને બહુ સારી રીતે ડિસ્ક્રાઇબ કરવા માટે થઈને ખૂબ જ ફેમસ હતા. Stockton's first major success arrived with the 1879 publication of Rudder Grange, a collection of stories based on a married couple and their servant. રડર ગ્રેન્જ કરીને એક આખું એમનું કલેક્શન હતું સ્ટોરીઝનું, કે જે એક મેરિડ કપલ અને એમના એક જે સર્વન્ટ છે એના ઉપર બેઝડ હતું, અને 1879માં પબ્લિશ થયું હતું. અને આ એમની મેજર સક્સેસ હતી. એટલે કે બધી બુક્સને એવું બધું તો લખતા જ તે, પણ આ સૌથી બેસ્ટ એમનું કહેવાતું હતું કે મેજર સક્સેસ એક એમને મળી એમાંથી. The Queen's Museum and Other Fanciful Tales and The Adventures of Captain Horn are some of his famous novels. એમની ફેમસ નોવેલ્સ છે, The Queen's Museum and The Other Fanciful Tales and The Adventures of Captain Horn. બરાબર. Some of his famous novels, the latter being the third best-selling book in the US in 1895. અને જે એના પછીનું છે એ યુએસમાં બેસ્ટ સેલર તરીકે હતી 1895માં. Some of his popular stories include The Griffin and the Minor Canon and The Bee-Man of Orn, but The Lady or the Tiger is by far one of his most famous tales that won him literary acclaim. એટલે કે સાહિત્યની દૃષ્ટિકોણથી એમને જે પોપ્યુલારિટી મળી હોય તો એ ધ લેડી ઓર ધ ટાઈગર કરીને જે આ સ્ટોરી એમને લખેલી છે એનાથી. હવે સ્ટોરી વિશે આપણે થોડું જાણી લઈએ. અબાઉટ ધ સ્ટોરી. ધ લેડી ઓર ધ ટાઈગર ઇઝ અ સ્ટોરી અબાઉટ અ whimsical king who rules as his heart desires and has a strange way of handing out rewards and punishments to people who are presented before him for justice. એમની સામે ન્યાય માટે લઈ આવવામાં જે લોકો આવે છે એને એક જે રાજા છે જે ખૂબ જ whimsical છે, એટલે કે આમ મનમોજીલો, તો ટૂંકમાં પોતાને જેવું કરવું છે જે ટાઈમે જે એને મગજમાં આવે છે એ જ રીતે કરે છે. તો એને બહુ અલગ અલગ શું કહેવાય આમ સ્ટ્રેન્જ રીતે પનિશ કરતો એ બધાને. રિવોર્ડ્સ પણ એ રીતે આવતો, એટલે કે વળતર પણ એ રીતે આપતો, અને પનિશમેન્ટ પણ એ રીતે. ધ સ્ટોરી ડિસ્ક્રાઇબ્સ હાઉ એવરી પર્સન ટ્રાઇડ ઇન ફ્રન્ટ ઓફ ધ કિંગ ઇઝ taken to the public arena and is faced with two doors. એટલે કે એને લોકોની સમક્ષ લઈ જવામાં આવે છે અને બે દરવાજાની સામે ઊભું રાખવામાં આવે છે કે જેને રાજાની સામે ન્યાય માટે લઈ જવામાં આવે છે ને. behind one of which is a hungry tiger that will devour him if he is guilty. એટલે કે બેમાંથી એક દરવાજામાં એક દરવાજાની પાછળ એક ટાઈગર છે જે ખૂબ જ ભૂખો છે કે જે અગર
એ જે વ્યક્તિ છે એની ભૂલ આપણે સાબિત થાય છે જો, તો એને ટાઈગર છે એ ખાઈ જવાનો છે. એન્ડ બિહાઇન્ડ ધ અધર ઇઝ અ બ્યુટિફુલ લેડી ઇન વેઇટિંગ whom he will have to marry. અને જો એ ગિલ્ટી નહીં હોય, જો એ નિર્દોષ હશે તો એને બીજા દરવાજાની પાછળ જવાનું થશે કે જ્યાં એક સરસ મજાની સુંદર સ્ત્રી હોય છે કે જેની સાથે એને લગ્ન કરવાના હોય. ઇફ હી કમ્સ આઉટ ઇનોસેન્ટ, જો એ નિર્દોષ સાબિત થાય તો જ, અધરવાઇઝ પેલો ટાઈગર છે એને ખાઈ જાય. The same fate awaits a young man whom the king discovers is in love with his daughter, the princess. અને એવો જ એક વ્યક્તિ હવે આ રાજાને જોવા મળે છે કે જે એની દીકરીની સાથે પ્રેમમાં છે, રાજાની દીકરીની સાથે જે વ્યક્તિ પ્રેમમાં છે. While the crowd waits anxiously to see the young man's fate, he looks upon his beloved princess who points him to the door on the right. બધા લોકો ત્યાં પહોંચી વળ્યા છે, બધા રાહ જોવે છે કે હવે આના નસીબમાં શું હશે, ટાઈગર આને ખાઈ જશે કે આના લગ્ન પેલી જે બીજી લેડી છે એની સાથે થશે. તો એ દરમિયાન જે પેલો જે માણસ છે કે જેને લઈ ગયા છે આ માટે, પેલી જે પ્રિન્સેસને જે પ્રેમ કરે છે એને, તો એ પ્રિન્સેસની સામે જોવે છે ત્યારે તો પ્રિન્સેસ એને રાઈટ સાઈડનો જે દરવાજો છે એની તરફ ઇશારો કરે છે, બરાબર. The lover starts to open the door and the author leaves the story on an open-ended question. એટલે કે જેવો એ પેલો રાઈટ દરવાજો છે એ ખોલવા જાય છે, મતલબ ટૂંકમાં એ ખોલે છે, ત્યાં જ તે જે આ ઓથર છે એ આ સ્ટોરીને ત્યાં ને ત્યાં પૂરી કરી દે છે. એક ઓપન એન્ડેડ ક્વેશ્ચન, એટલે કે હવે આગળ શું થયું હોય છે, કાં તો ટાઈગર ખાઈ ગયો હશે, કાં તો એના લગ્ન થઈ ગયા હશે. એટલે કે આ એક ઓપન એન્ડેડ ક્વેશ્ચન છે. એ ઓપન એન્ડેડ ક્વેશ્ચનની સાથે આ સ્ટોરી આ જે ઓથર છે એ પૂરી કરી દે છે. ક્વેશ્ચન શું છે બે, તો કે ડીડ ધ પ્રિન્સેસ સેવ હર લવ બાય પોઇન્ટિંગ ટુ ધ ડોર વિચ લેડ ટુ ધ બ્યુટિફુલ લેડી, કે શું એણે પેલી લેડીનો જે દરવાજો છે એ તરફ પોઈન્ટ આઉટ કર્યું. ઓર ડીડ શી પ્રિફર ટુ સી હર લવર ડાય રાધર દેન સી હિમ મેરી સમવન એલ્સ, કે પછી પેલા ટાઈગરવાળા દરવાજા ઉપર ઇશારો કરે છે, પોતાના લવરને મરી જોવાનું પસંદ, મરી જતો હોય છે એવું જોવાનું પસંદ કરશે, નહીં કે બીજી કોઈ લેડીની સાથે લગ્ન કરતા જોઈ શકે. This open-endedness challenges the mind of the reader and compels him or her to think of the possible climaxes to the story while providing an interesting twist in the tale. એટલે કે આ જે ઓપન એન્ડેડ ક્વેશ્ચનને લઈને ઓથર જે છે એ પૂરો કરી દે છે, આ સ્ટોરી અહીંયા જ પૂરી કરી દે છે, એટલે પછી રીડર ઉપર છે કે એ કઈ બાજુ વિચારે છે, બરાબર. હવે આપણે સ્ટોરી તરફ જઈએ. ધ લેડી ઓર ધ ટાઈગર એનો પાર્ટ 1 આપણે જોઈએ. Long ago, there lived a king who was crude and very much like a savage, કે જે ખૂબ જ આમ પેલું તાનાશાહ જેવું હતું. He had learned some manners from his Latin neighbors, but mostly he was barbaric, loud and gruff. એના જે લેટિન નેબર્સ હતા એની પાસેથી થોડા ઘણા મેનર્સને શીખે છે, પણ છતાંય એ પેલો બહુ જ આમ બાર્બેરિક, એટલે કે આમ બહુ જ ક્રૂર ને એવો જ હોય છે. હી હેડ નન ઓફ ધ ગ્રેસ એન્ડ પોલિશ ઓફ હિઝ નેબર્સ, એના જે નેબર્સ હતા કે જે લેટિન હતા એનું કોઈ પણ જાતની અસર આની પર હતી જ નહીં, કે જેવા એ લોકો સોફિસ્ટિકેટેડ ને એવા હતા એવો આ કિંગ તો જરાય હતો જ નહીં. હી વોઝ અ મેન ઓફ ગ્રેટ ફેન્સીઝ એન્ડ ઇવન ગ્રેટર એન્થુઝિયાઝમ, એટલે કે ખૂબ જ આમ ઉત્સાહી હતો, ખૂબ જ શોખીન હતો આમ. Because he had so much authority as a king, he was able to force some of these fancies into reality. એટલે કે એ એક રાજા હતો ને એની પાસે પાવર હતો, એ માટે થઈને એ અમુક જે એની ફેન્સીઝ ને બધું છે કે જે એવું શું કહેવાય ફેન્સીઝ ને, જેમ કે તમે કંઈક વિચારો છો કે મને આ લોલીપોપ જે છે પેલી નાની છોકરી ખાઈ જતી કે એ મને બહુ ગમે છે, તો મમ્મી મને બી લઈ દે, તો એ આપણી ફેન્સી થઈ, આપણે બાળપણમાં આવું કરતા, બરાબર. તો એ રાજા છે ને એ પણ એની જેવું જ છે કે એને જે વસ્તુની ફેન્સી થાય છે, જે વસ્તુ એને ગમે છે, એ વસ્તુને રિયાલિટીમાં પરિવર્તિત કરી શકે છે. શું કામે? કારણ કે એની પાસે પાવર છે ને એ એક રાજા છે. હિઝ પર્સનાલિટી વોઝ નોર્મલી કામ વેન એવરીથિંગ વોઝ ઇન ઓર્ડર, જેમ એના કયા મુજબ બધું ચાલતું ત્યારે એ બહુ જ શાંત હતો. એની પર્સનાલિટી એવી છે કે એ ખૂબ શાંત રહેતો, જો એના કયા પ્રમાણે થાય. વેન દેર વોઝ અ લિટલ હિચ, હાવેવર હી વોઝ એક્ઝલ્ટન્ટ એન્ડ હેપી, એટલે કે જેવું આમ કંઈક ગડબડ થાય એટલે પછી ખૂબ જ ખુશ થવા માંડે કે હવે કંઈક મારે થશે, કોકને હવે કંઈક સજા દેવા થશે કે કાંઈ બી, બરાબર, કે હું એને સુધારી શકીશ કે એમ. હી લવડ ઇટ વેન થિંગ્સ વેન્ટ રોંગ બિકોઝ દેટ મેન્ટ દેટ હી કુડ ધેન કરેક્ટ ધેમ. વસ્તુ અમુક જે છે એ એના કયા મુજબ ન થતી હોય કે ક્યાંક ખોટી થતી હોય તો એને એ વસ્તુ ગમતી જોવી. શું કામ? તો કે હવે એ એને કરેક્ટ કરી શકશે એટલા માટે. He loved to make the crooked straight, to crush down the uneven places in life.
જે આડું અવડું છે એને સીધું કરવું એને ગમે, એન્ડ ક્રશ ડાઉન ધ અનઇવન પ્લેસીસ ઇન લાઈફ, જીવનમાં અમુક જે અનઇવન એટલે કે જે એક સરખું નથી એને ક્રશ કરી દેવું એને ગમે. He decided that there should be a way to add culture to the lives of his subjects. His method was the public arena. There humans and beasts performed before audiences. એટલે કે કલ્ચરમાં થોડું જીવન લઈ આવવાનું વિચારે છે. પબ્લિક એરેના એટલે કે પબ્લિકની સામે જે છે એ, બરાબર, પબ્લિકની સામે આ બધું કરવા માંગે છે. ત્યારે હ્યુમન્સ એન્ડ બીસ્ટ્સ પરફોર્મ્ડ બિફોર ઓડિયન્સીસ એટલે કે જે જોવાવાળા હોય એની સામે હ્યુમન્સ પણ આવતા અને બીસ્ટ્સ એટલે કે જે આમ ખૂંખાર પેલા હોય ને એવા એ પણ આવતા. But his fancies asserted themselves here. The arena that he built was not for the honor and glory of gladiators. It was not for beasts to fight each other to the finish. It was not even for throwing religious heretics to the lions. It was, he believed, for the purpose of widening and developing the mental energies of his people. પબ્લિક એરેના એટલે કે એક જગ્યા કે જ્યાં બધી પબ્લિક ભેગી થઈ શકે, પણ એ જગ્યાનો હેતુ એવો નહોતો કે એ કોઈના સન્માનમાં કે એવી રીતના કંઈ પ્રોગ્રામ ત્યાં રાખી શકો કે ત્યાં કોઈને બધાવી શકીએ આપણે ને એવું કંઈ દંગલ જોવા જેવું કે એવું કંઈ નહોતું. ઇટ વોઝ નોટ ઇવન ફોર થ્રોઈંગ રિલિજિયસ હેરેટિક્સ એટલે કે કંઈ કોઈ ધાર્મિક વસ્તુ કરવા માટે પણ નહોતું. ઇટ વોઝ, હી બિલીવડ, ફોર ધ પર્પઝ ઓફ વાઇડનિંગ એન્ડ ડેવલપિંગ ધ મેન્ટલ એનર્જીઝ ઓફ હિઝ પીપલ. એના લોકોનું જે માનસિક એનર્જી છે, મેન્ટલ એનર્જી છે એને ડેવલપ અને એને વાઇડન એટલે કે આમ બહુ બ્રોડ કરવું, એ એનો હેતુ હતો કે ત્યાં લઈ જઈને આપણે એ કરી શકીએ. ઇટ વોઝ અ વાસ્ટ એમ્ફીથિયેટર વિથ એન્સર્કલિંગ ગેલેરીઝ, મિસ્ટીરિયસ વોલ્સ એન્ડ અનસીન પેસેજીસ એટલે કે એ એક એમ્ફી થિયેટર હતું. થિયેટરનો એક પ્રકાર છે. એ થિયેટર કેવું હોય એની જેવું હતું, આમ ઓપન થિયેટર જેવું હોય. એન્સર્કલિંગ ગેલેરીઝ, એના આજુબાજુમાં ગેલેરીઝ હતી. મિસ્ટીરિયસ વોલ્સ એટલે કે પેલા ભોયરા જેવું હોય એવું. અનસીન પેસેજીસ, નો જોયા હોય અમુક એવા રસ્તા. ઇટ વોઝ ટુ બી અ મીન્સ ફોર પોએટિક જસ્ટિસ. ઇટ વોઝ ટુ બી અ પ્લેસ વેર ક્રાઇમ વોઝ પનિશ્ડ ઓર વર્ચ્યુ રિવોર્ડેડ ઓલ બાય ચાન્સ. એટલે કે એક પોએટિક જસ્ટિસ એટલે કે કાવ્યાત્મક ન્યાય. કાવ્યાત્મક ન્યાય એટલે કે જેને જે મળવું જોઈએ એને મળે, જેનું નસીબ જે રીતે હશે એ રીતે. એ એવી જગ્યા હતી, જે એમ્ફી થિયેટરની વાત થાય છે, એવી જગ્યા હતી કે જ્યાં ક્રાઇમ એટલે શું કહેવાય, જે ક્રાઇમ થતા હોય એને પનિશ થાય, અથવા તો વર્ચ્યુ એટલે કે જે સારી વસ્તુ થઈ હોય એને વળતર દેવામાં આવે, ઓલ બાય ચાન્સ. બરાબર. When the king was interested in people and their crimes, he would dictate that their fate should be decided in their arena. એટલે કે એ જે રાજા હતો એ લોકોમાં અને એના ક્રાઇમ્સમાં ઇન્ટરેસ્ટેડ હતો, ત્યારે એ ડિક્ટેટ કરતો એટલે કે એ કહેતો કે નહીં, આ લોકોનું જે નસીબ છે એ આ એરેનામાં જ થવું જોઈએ, એટલે કે બધાની સામે જ થવું જોઈએ. ધીસ કિંગ ન્યૂ નો ટ્રેડિશન ફ્રોમ અધર કિંગડમ્સ. બીજા રાજ્યોની જેમ આને કોઈ જાતના ટ્રેડિશન્સ કે કાંઈ ખ્યાલ હતો નહીં. હિઝ ઓનલી એલિજન્સ વોઝ ટુ હિમસેલ્ફ એન્ડ હિઝ ઓન ફેન્સીઝ. એટલે કે એને ખાલી પોતાનો અને જે પોતાની ફેન્સીઝ બધી જ હતી, એના જે શોખ હતા એનાથી જ મતલબ હતો. ધીસ ફેન્સી, ધ ચાન્સ ફેટ ડિસિઝન ઇન ધ એરેના, કેમ અબાઉટ because of his romantic and yet barbaric idealism. એટલે કે જે આ ફેન્સી છે કે લોકોની સમક્ષ બધાનો ન્યાય થવો જોઈએ, એ એની એક શું કહેવાય, કેમ અબાઉટ બિકોઝ ઓફ હિઝ રોમેન્ટિક યેટ બાર્બરિક આઈડિયલિઝમ. એટલે કે આઈડિયલિઝમ એનું કેવું છે, આની પાછળની એની વિચારધારણા કેવી છે. આમ રોમેન્ટિક એટલે કે પેલું વાળું રોમેન્ટિક નહીં કે જેમાં લવ જ હોય. રોમેન્ટિક એટલે કે તમે કોઈ પ્રત્યે કંઈ લાગણી ધરાવતા કરતા હો એ. યેટ બાર્બરિક, બરાબર, છતાંય થોડું ક્રૂર. When all the people had gathered in the galleries and the king was seated on his throne high up on one side of the arena, he would give a signal. એટલે કે એ સિગ્નલ આપતો હોય, બધા લોકો એક બાજુ બેઠા હોય ને સામેની બાજુ જે આ રાજા છે એ બેઠો હોય, પછી ત્યાંથી એક સિગ્નલ દેતો. A door beneath him would open and the accused person would step out in the amphitheater. એટલે કે એ જે રાજા જે બેઠો હોય ત્યાંથી નીચે, એ તો સૌથી ઉપરની જગ્યાએ બેઠો હોય, પછી ત્યાંથી નીચે ઉતરતા જાઓ તો ત્યાંથી એક દરવાજો ખુલે એ જ્યારે સિગ્નલ આપે. એટલે જે અક્યુઝડ એટલે કે જેની ઉપર આરોપ હોય, આરોપી, એ દરવાજામાંથી બહાર નીકળે એમ્ફી થિયેટરમાં. Directly opposite the accused were the two doors exactly alike and side by side. એટલે એ જે અક્યુઝડ જે આરોપી છે એ બહાર નીકળે છે તો એની સામે બે દરવાજા હોય છે, એક જ જેવા, એકબીજાની બાજુમાં.
The person on trial had to walk over to these doors and open one of them. હવે જે આરોપી છે એને શું કરવાનું હોય તો કે આ જે બે દરવાજા છે એની સામે ચાલીને જવાનું અને બેમાંથી એક દરવાજો એને ખોલવાનો, પછી એના નસીબ કેવા. હી કુડ ઓપન વિચ એવર ડોર હી વોન્ટેડ, એને જે દરવાજો ખોલવો એ ખોલી શકે, એવું નહીં કે રાજા કે આ તો આ ને ઓલો તો ઓલો. He was subject to no pressure from king or his court. જેમ રાજા કે એમ જ કરવું એવું જરૂરી નહોતું. The only influence was that of fate or luck. ખાલી એનો નસીબ અને એનો લક કેવું છે એનું જ અસર એની પર હોય. If the accused opened one door, a hungry tiger came out. It was the fiercest and most cruel that could be found, and it immediately jumped on him and tore him to pieces as a punishment for his guilt. એટલે કે એ જે અક્યુઝડ છે એ એક દરવાજો ત્યાં જઈને ખોલે છે, એમાંથી પેલો ટાઈગર જે ભૂખો ટાઈગર હોય છે, હંગરી ટાઈગર, એ બહાર આવે છે અને પેલાને ફાડીને ખાઈ જાય છે. એટલે આ શું દેખાડે છે તો કે એની પનિશમેન્ટ એને મળી એવી એના ગુના માટે, એના ક્રાઇમ માટે. When the fate of the criminal was thus decided, sad iron bells were rung and the great wails went up from the hired mourners who were posted outside the arena. The audience went home with bowed heads and doleful hearts, sad that one so young and fair or so old and respected should have merited such a fate. એટલે કે શું થાય છે તો કે પેલો જે છે એ ટાઈગર એને ખાઈ જાય છે, પછી પેલા જે રોવાવાળા હોય છે એ બહાર આવી જાય છે, બેલ્સ વાગવા માંડે છે ને એવું થાય છે, બધા માથું નીચું કરીને પોતપોતાની ઘરે જાય છે, બરાબર. એટલાને લોકો દુઃખી એટલે હોય છે કે આટલા યંગ લોકો કે આટલા વૃદ્ધ જે કાં તો પછી જે વૃદ્ધ હોય એને આવી પનિશમેન્ટ મળવી જોઈએ, આવા નસીબ હશે એના એમ. If he opened the other door, a lady came out. જો એ બીજો દરવાજો ખોલે તો એક સ્ત્રી બહાર આવે છે. The king always chose the ladies himself. એટલે કે જે લેડીઝ હતી કિંગ એની રીતે ચૂઝ કરતો. He made sure that each was of the same age and station as the accused and that she was beautiful. એટલે કે કિંગ છે એ પોતાની રીતે જોતો કે એ એક જ સરખી એજની હોય, જે અક્યુઝડ છે એની એક જ સરખી એજની હોય, બ્યુટિફુલ હોય એવી, બરાબર. The rule was that the accused was to marry her immediately. It didn't matter if he were already married and had a family. પેલી જે લેડી આવે એની સાથે પહેલાં ફરજિયાત લગ્ન કરવા જ પડે જો એ લેડીવાળો દરવાજો ખોલે તો. એની ફેમિલી હોય કે પોતે ઓલરેડી મેરિડ હોય કાંઈ લાગે વળગે નહીં. It didn't matter if he were already married and had a family. The lady was a sign of his innocence. So if the accused already loved another, the other was to be forgotten. હવે અહીંયા પણ પહેલાંને તો નુકસાન જ છે કે અગર એ નિર્દોષ સાબિત થાય છે અને ઓલો દરવાજો છે જે લેડીવાળો એ ખુલે છે અને એમાંથી લેડી બહાર આવે છે તો થશે એવું કે જે પેલો અક્યુઝડ છે, જે આરોપી છે, એને ઓલરેડી કોકની સાથે પ્રેમ હશે તો એને ભૂલી જ જવાનું, નાની સાથે જ લગ્ન કરવાના. ઇટ વોઝ ધ કિંગ્સ વે. રાજાનું આ પેલું શું કહેવાય ઓલું હતું. હી અલાઉડ નથિંગ ટુ ઇન્ટરફિયર વિથ હિઝ ડિઝાઇન. અને એ કોઈ પણ જાતનું બાંધછોડ એમાં કરતા નહીં. Indeed, immediately after the lady appeared, another door beneath the king opened, and out came a priest, musicians, singers, and a troupe of dancers. એટલે કે જેવો ઓલો નિર્દોષ સાબિત થાય અને પેલી લેડી બહાર આવે છે એ ભેગું જ પાછો પેલો દરવાજો ખુલે છે જ્યાંથી આરોપી આવ્યો છે, ત્યાંથી પેલા પાદરી એટલે કે જે આપણા ગોર હોય એ ને બધા બહાર આવવા માંડે, પેલો મ્યુઝિશિયન ને બેન્ડવાળા ને ડાન્સર ને સિંગર ને બધા આવી જાય છે. કેમ કે ત્યારે ને ત્યારે જ લગ્ન કરવાના હોય. ઇન અ પ્રોસેશન they all cheerfully marched and sang for the couple standing in the middle of the arena. અને પેલો જે લેડી હોય અને પેલો જે આરોપી હોય બે ઊભા હોય તો એની માટે એ લોકો ગીત ગાઈને એવું બધું કરીને એક આખું પ્રોસેશન જેવું કરે. The bells rang, the audience shouted its approval, and the innocent man, preceded by children strewing flowers in the couple's path, led his new bride to his home. અને પછી જે રીતની લગ્નની આગળ વિધિ હોય એ બધું થાય છે ને પેલીને ઘરે લઈ જાય છે. This was the king's semi-barbaric method of administering justice, and its fairness is obvious. એટલે કે આ રાજાનો તરીકો હતો આ સેમી બાર્બેરિક, એટલે કે બહુ અતિશય ક્રૂર પણ બાર્બેરિક ઇન ધ સેન્સ કે એ જે ઈચ્છે છે એ એવું જ કરે.
The criminal could not know which door the lady was behind. પેલા જે આરોપી હોય એને ખ્યાલ ન હોય કે કયા દરવાજાની પાછળ ટાઈગર છે કે કયાની પાછળ જે છે એ લેડી છે. He opened whichever door he wanted to without knowing whether in the next instant he was to be eaten or married. એને એ ડરમાં દરવાજો ખોલવાનો હોય, ગમે એ દરવાજો બેમાંથી એક જે એને ગમે એ કે હું કાં મરી જઈશ કાં મારે લગ્ન કરવાના થશે. On some occasions the tiger came out of one door and other occasions it came out of other. એટલે કે અમુક વખતે એમ થાય કે એક દરવાજાથી ટાઈગર આવે ને એક ટાઈગર છે બીજા દરવાજાથી પણ આવી શકે, એમ એક જ દરવાજાની પાછળ બે સેમ પહેલાં ન રહે. ઇન ધીસ સિસ્ટમ there was instant punishment for guilt and instant reward for innocence, whether the accused wanted the reward or not. એટલે કે જો તમે કંઈ ખોટું કર્યું છે, કંઈ ક્રાઇમ કર્યું છે તો તમને ત્યાં ને ત્યાં એનું પેલું પનિશમેન્ટ છે મળી જશે. જો તમે ખોટું નથી કર્યું, તમે નિર્દોષ છો, તો પછી તમને ત્યારે ને ત્યારે રિવોર્ડ એટલે કે વળતર મળી જશે. એ તમારે રિવોર્ડ લેવું હોય કે ન લેવું હોય. પછી there was no escape from the judgment of King's Arena. આમાંથી કોઈ બચવાનો રસ્તો હતો જ નહીં. The institution was a popular one. આ એક બહુ જ પછી પોપ્યુલર પ્રથા થવા માંડી. when the people gathered together on one of the trial days, they never knew whether they were to witness a bloody slaughter or a festive wedding. This element of uncertainty usually made the occasion more interesting than it would have been otherwise. એટલે કે એમાં એવું થતું કે જ્યારે પણ કોઈનું ટ્રાયલ એટલે કે આવી રીતની કોઈની સુનવાઈને કંઈ થવાનું હોય ત્યારે બધા જે લોકો છે એ ત્યારે ને ત્યારે ભેગા થતા. તે એ લોકો એ બે પેલા મતથી ભેગા થતા કે કાં તો આજે આપણે કોઈનું જે મર્ડર છે કે આવી રીતના બ્લડી સ્લોટર એટલે કે એને મારીને પેલો ટાઈગર છે એ ખાઈ જાય છે એ આપણે જોવાનું છે, એ વિટનેસ કરવાનું છે, કે પછી કોઈની વેડિંગ, બરાબર, એટલે કે એક સારો પ્રસંગ ગમે એ એક. The people were entertained and no one doubted that justice was being served. એટલે કોઈ બધા એન્ટરટેન પણ થતા હતા અને કોઈના મનમાં એ પણ નહોતું કે આ ન્યાય ખરેખરનો ન્યાય છે કે કેમ. All believed that the accused had his fate in his own hands. એટલે કે બધા એવું જ માનતા હતા અને એવી જ રીતનું માનીને અહીંયા આવતા હતા જોવા માટે એરેનામાં કે જે આરોપી છે એનો નસીબ જ એના હાથમાં જ એના નસીબ છે, જે છે એના નસીબ જ છે, બરાબર. આ હતો પાર્ટ 1. અહીંયા સુધીનું આપણે કિંગની જે આખી ઇન્ટ્રોડક્શન કે એના રાજ્યમાં શું કરે છે, કેવી રીતે કરે છે, કઈ રીતે બધાને જસ્ટિસ પ્રોવાઈડ કરે છે, એ બધું આપણે જોયું. અને હવે જે સેકન્ડ પાર્ટ છે એ સેકન્ડ પાર્ટમાં આપણે જોશું કે કઈ રીતે જે આપણે સ્ટોરી જોઈ કે એની ડોટરની સાથે જ તે પેલો પ્રેમમાં પડે છે તો એમાં કઈ રીતે થશે. ધ સેમી બાર્બેરિક કિંગ હેડ અ ડોટર whom he loved deeply. એ ખૂબ જ એને પ્રેમ કરતો જે રાજા હતો એની ડોટરને. શી વોઝ અ પેશનેટ, ફેન્સીફુલ એન્ડ સ્ટ્રોંગ એઝ હર ફાધર એન્ડ વોઝ ડિવોટેડ ટુ હિમ. એના ફાધરની જેવી જ હતી અને એના ફાધરને બહુ જ માનતી, બરાબર. એઝ ઇઝ ધ કેસ ઇન મેની ફેરી ટેલ્સ, ધીસ ડોટર, ધ એપલ ઓફ હર ફાધર્સ આઈ, વોઝ ઇન લવ વિથ અ યંગ મેન હુ વોઝ બિલો હર ઇન સ્ટેશન. એટલે કે એ એક હવે બીજી બધી ફેરી ટેલ્સની જેમ આ એક છોકરાના પ્રેમમાં હતી, જે આ પ્રિન્સેસ છે એ એક છોકરાના પ્રેમમાં હતી પણ અને એ એનાથી થોડું નીચેની પોઝિશનમાં હતો. હી વોઝ અ કોમનર. એ એક કોમન વ્યક્તિ હતો, એ કોઈ રાજા કે કોઈ પ્રિન્સ કે એવું કંઈ નહોતો. હી વોઝ ઓલ્સો બ્રેવ, હેન્ડસમ એન્ડ ડેરિંગ એન્ડ હી લવડ ધ રોયલ ડોટર વિથ ઓલ હિઝ બિંગ. એ ખૂબ જ દેખાવડો હતો, હેન્ડસમ હતો, ખૂબ જ બ્રેવ હતો અને ડેરિંગવાળો હતો અને આ રોયલ ડોટર છે એને પૂરેપૂરી રીતે પ્રેમ કરતો. The princess had enough barbarism in her that their love affair was dramatic, too dramatic. It was a secret for months, but then the king found about it. એટલે કે ખૂબ જ ડ્રામેટિક હતી એમની આ જે સ્ટોરી છે એ પહેલાં શરૂઆતમાં થોડોક ટાઈમ કોઈને ખબર નથી પડી, પછી જેમ જેમ ધીમે ધીમે રાજાને ખબર પડવા માંડી. The king didn't hesitate for a minute. He sent the young man to prison and set a date for his trial in the arena. એટલે કે પેલો જે રાજા છે એને 1 મિનિટની પણ વાર ન કરી અને પેલાને જે છે જેલમાં મોકલી દે છે અને પછી એક ડેટ છે એ સેટ કરી દે છે કે આનું ટ્રાયલ આ ડેટે હશે. વેન ધ ડેટ અરાઇવ્ડ એવરીવન ઇન ધ કિંગડમ વોન્ટેડ ટુ અટેન્ડ. બધાને આવવું હતું આ જોવા માટે કે રાજાની દીકરીને પ્રેમ કર્યો છે અને એની શું હાલત થશે, હવે ન્યાય કેવો મળશે એને. They all knew of the king's interest in the case and there was excitement in the air. અને બધાને ખબર હતી કે રાજા શું ઈચ્છે છે આમાં અને ખૂબ જ એક્સાઇટમેન્ટ હતું બધામાં. The king's men searched the fiercest tiger in the realm. They also searched for the fairest maiden in the land so that he could have a fitting bride in case he were found innocent. એટલે કે
બે વસ્તુ આપણે જોવાની છે, ટાઈગર હશે અને લેડી હશે. તો આ લોકો રાજાની દીકરીને પ્રેમ કર્યો એની માટે થઈને એટલો ખૂંખાર ટાઈગર ગોતે છે એ લોકો કે આને મારી નાખે તો કેવી રીતને એની હાલત થશે. અને જે લેડીનો ઓપ્શન છે તો લેડી પણ એટલી જ સરસ મજાની એટલી જ સુંદર ગોતે છે કે જો એ એમાં નિર્દોષ સાબિત થાય છે તો પછી એને સારું મળવું જોઈએ. ઓફકોર્સ એવરીવન ન્યૂ દેટ હી હેડ કમિટેડ ધ ક્રાઇમ ઓફ લવિંગ ધ પ્રિન્સેસ બટ ધ કિંગ ડિડ નોટ અલાઉ ધ ફેક્ટ્સ ઓફ ધ કેસ ટુ ઓલ્ટર હિઝ ડિસિઝન. બધાને ખબર હતી કે રાજાની દીકરીને એણે પ્રેમ કરેલો છે, પણ રાજા છે એ આ કેસમાં કોઈ પણ જાતની બાંધછોડ કરવા માંગતા નહોતા. The trial would go on as planned. જેમ ચાલતું આવે છે એમ જ ચાલુ થયું ટ્રાયલ. The youth would be gone no matter what happened. He would either be dead or married. કાં તો એ મરી જશે કાં એના લગ્ન થઈ જશે, પણ રાજાની દીકરીની સાથે તો નહીં જ થાય. The king could enjoy the proceedings for the sport of it. The day arrived. The people were standing in every corner of the arena. All was ready when the moment came. A signal was given and the door opened. એટલે કે પેલો દિવસ આવી જાય છે, બધા એકદમ એક્સાઇટેડલી આવીને બેસી જાય છે, અમુક ઊભા હોય છે, દરેક ખૂણામાં બધા લોકો આવી જાય છે. અને હવે પેલો જે સિગ્નલ મળે છે, નીચેનો જે દરવાજો છે એ પેલો રાજા જે બેસે છે એની નીચેનો જે દરવાજો છે એ ખુલે છે. ધ પ્રિન્સેસ લવર ટુ એન્ટર, પેલો જે લવર છે એનો એને એન્ટર થવા માટેનો. ધ ક્રાઉડ ગાસ્પ્ડ, બધા ધીમે વાત કરવા માંડ્યા, આમ જોતા હતા કે હવે ઓલા આવશે. હી વોઝ હેન્ડસમ. હાફ ધ ઓડિયન્સ ડિડ નોટ નો દેટ વન સો અટ્રેક્ટિવ હેડ લિવ્ડ અમોંગ ધેમ. નો વન્ડર ધ પ્રિન્સેસ લવ્ડ હિમ. હાઉ ટેરેબલ ફોર હિમ ટુ બી ધેર. અને એટલો હેન્ડસમ હતો કે બધા એમ વિચારતા હતા કે ઓ આપણી વચ્ચે આવો પણ હતો, એમ કે ભાઈ આ રાજાની દીકરી આને પ્રેમ કરે જ ને એમ. હાઉ ટેરેબલ ફોર હિમ ટુ બી ધેર. કેટલું ખરાબ છે કે એને અહીંયા આવે. The princess had thought about this trial day and night for a long time. આજે પેલી પ્રિન્સેસ હતી એને રાત દિવસ આખી ટ્રાયલ વિશે વિચારતી. She knew that she couldn't bear to miss this spectacle, but there was another reason for her being there. એને એ વસ્તુ જે આખું દ્રશ્ય હતું એને મિસ નહોતું કરવું, પણ એનું ત્યાં રહેવાનું પણ બીજું એક કારણ પણ હતું. She had such power, influence and force of character as well as plenty of gold that she did what no one had ever done before. She found out the secret of the doors for that day. હવે એ ત્યાં ગઈ આ બધું જોવા માટે, પણ એ ત્યાં શું કામે ગઈ હતી તો કે એની પાસે પાવર એટલો બધો હતો અને એની પાસે ગોલ્ડ સોનું પણ એટલું જ હતું, અને એણે એવું કર્યું કે જે આજ સુધી ક્યારેય નથી થયું. એને એ વસ્તુ ફોડી લીધી કે કયા દરવાજાની પાછળ કોણ છે. She knew in which room stood the hungry tiger and which waited the lady. She knew too that the doors were so thick that there was no way anyone could ever hear some hint from behind them. If she were going to warn her lover, she would have to do it by signal. અને એને ખબર હતી કે દરવાજા પણ એટલા જ જાડા છે કે એની પાછળ શું થાય છે શું નહીં એ કોઈને ખબર જ ન પડે, અને કોઈને કંઈ દેખાય નહીં કાંઈ નહીં. અને એને અગર પહેલાં એના લવરને કંઈ પણ વોર્ન કરવું હોય અને ચેતવવો હોય તો એ ખાલી એક ઇશારો ખાલી સિગ્નલ આપી શકતી હતી. શી ઓલ્સો ન્યૂ સમથિંગ વિચ મેડ ધ હોલ પ્રોસેસ મોર કોમ્પ્લિકેટેડ. અને એને હજી એક પણ વસ્તુ ખબર હતી કે જે આખી આ પ્રોસેસને ખૂબ જ કોમ્પ્લિકેટ કરી દેવું હતું. શી ન્યૂ દેટ ધ લેડી વોઝ વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ મેડન્સ ઇન ધ હોલ કન્ટ્રી એન્ડ ધ થોટ ઓફ હર યંગ મેન લિવિંગ વિથ ધીસ women enraged her. She hated the lady and hated what might happen. અને એને એ પણ ખબર હતી કે દુનિયાની સૌથી સારામાં સારી સુંદર સ્ત્રીને લઈ આવવામાં આવી છે આની માટે, અને એને એ બહુ નફરત કરતી હતી અને એ વસ્તુથી ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી કે મારે આને આ રીતે નથી જોવો. When the accused bowed to the royal box as was the custom, he looked only at the princess and immediately he knew. જે આવે છે બાવ ડાઉન કરે છે એટલે આમ થોડું નમે છે ત્યાં આવીને રાજાની સામે, અને પણ રાજાની સામે નહીં પણ એ પેલી પ્રિન્સેસની સામે જોવે ને ત્યારે એને ખબર પડી જાય છે. He had expected her to find out the secret of the doors and now he knew that she had the answer. It was only left for her to tell him. અને પહેલાંને ખબર હતી કે ભાઈ આને ખબર છે કે દરવાજાની પાછળ શું છે, કયા દરવાજાની પાછળ શું છે, અને એ જવાબ હવે એની પાસે હતો, ખાલી આને કહેવાની જ વાર હતી. His quick glance at her asked which. એ એક નજર જોવે છે ને એને પૂછી લે છે કયો દરવાજો. It was as plain as if he had shouted it. There was no time to lose. The quick questions had to be answered just as quickly so that the king would not
સસ્પેક્ટ. જેટલું ઝડપી એને પૂછ્યું કે કયો દરવાજો, એટલું જ ઝડપી પેલી આન્સર દેવાનો હતો કે રાજાને ખબર ન પડે એ રીતે. હર રાઇટ હેન્ડ વોઝ રેસ્ટિંગ ઓન અ પિલો ઇન ફ્રન્ટ ઓફ હર. એનો જે જમણો હાથ હતો એ એક તકિયા ઉપર હતો એની સામે. She raised it slightly and made a small fast movement to the right. એટલે કે એનો જે જમણો હાથ છે ઊંચો કરે છે ને રાઈટ સાઈડનો ઈશારો કરી દે છે એકદમ ફટાફટ. No one but her lover saw her. કોઈ એનો જોયું પણ ખાલી એનો એક આ લવર છે એને જોવે છે. Every eye in the arena was fixed on him. દરેકે દરેક આંખ એ જે એમ્ફીથિયેટર જે એરેનામાં ઊભો હતો દરેકે દરેક વ્યક્તિ આને જ જોઈ રહ્યો હતો. He turned and with a firm and rapid step he walked across the empty space. પેલા દરવાજાની તરફ હવે જાય છે. Every heart stopped beating. દરેક શું કહેવાય હાર્ટ બીટ કરતા સ્ટોપ થઈ ગયા. Every breath was held. દરેકના શ્વાસ રોકાઈ ગયા. Every eye was upon him. દરેક એની સામે જ નજર હતી દરેકની. Without hesitation he went to the door on the right and opened it. એ કોઈ પણ જાતના અચકાટ વગર જાય છે, પેલો જમણો દરવાજો હોય છે ખોલી નાખે છે. Did the tiger come out of that door or the lady? હવે આપણે એ જોવાનું છે કે એમાંથી ટાઈગર બહાર આવ્યો કે લેડી બહાર આવી. The more we think about this question, the harder it is to answer. આપણે જેટલું વિચારીએ એટલું આપણે અઘરું પડી જાય એનો જવાબ દેવાનો. It involves a study of the human heart which leads to mazes of passion, love, hate and excitement. એટલે કે આ એક મેઝ છે, પેલો પઝલ જેવું છે કે કયો રસ્તો કઈ બાજુ જાય છે. પેશન એટલે આપણો જે જુસ્સો હોય છે એ, લવ પ્રેમ, હેટ એટલે આપણી નફરત, એક્સાઇટમેન્ટ એટલે આપણે જે આમ ખૂબ જ ઉત્સાહિત હોઈએ છીએ એ. ડુ નોટ આન્સર ધીસ ફોર યોર સેલ્ફ બટ પુટ યોર સેલ્ફ ઇન ધ પ્લેસ ઓફ પ્રિન્સેસ. પોતાની રીતે તમે જવાબ ન આપો પણ પોતાની જાતને તમે પેલી જે પ્રિન્સેસ છે એની જગ્યાએ મૂકીને આનો જવાબ આપો. She was hot-blooded, semi-barbaric, and her soul burned with the twin desires for longing and jealousy. She knew that she had already lost him, but to whom? પેલી જે હતી આમ શું કહેવાય આમ એકદમ ગરમ લોહીવાળી હતી, સેમી બાર્બેરિક એના ફાધર જેવી જ તે ક્રૂર હતી. હર સોલ બર્ન્ડ એટલે ક્રૂર એટલે કે એને જે કરવું હોય એ જ કરતી. એન્ડ હર સોલ બર્ન્ડ એને બહુ જેલેસી હતી કે કાં તો પેલો જીવી જાય કાં પછી મરી જાય એમ ટૂંકમાં એ જેલેસ પણ હતી, એને પેલાને ખોવો પણ નહોતો પણ એને ખબર હતી કે એને ખોઈ દીધો. શી ન્યૂ દેટ શી ઓલરેડી લોસ્ટ હિમ બટ ટુ હુમ? કોનાથી એ હારે છે એને, ટાઈગર કે પેલી લેડી? હાઉ ઓફન શી હેડ કેપ્ટ અવેક એટ નાઇટ ઇમેજિનિંગ ધ હોરર ઓફ હર લવર બિંગ કિલ્ડ બાય અ ટાઈગર. એને પોતાના લવરને કેટલું ઇમેજિન કર્યું હશે રાતો જાગીને કે અગર એને મારી નાખશે પેલો ટાઈગર તો કેવું હશે. ઇવન ઇન હર ડ્રીમ્સ શી હેડ કવર્ડ હર ફેસ વિથ હેન્ડ્સ ટુ હાઇડ ફ્રોમ ધ ક્રુએલ્ટી. એ પોતાના સપનામાં પણ એને જે આંખો છે એ બંધ કરી દે છે આ ન જોઈ શકે એટલા માટે. But how much more often had she seen him at the other door? અને પછી બીજા દરવાજે પણ જોવે ને જ્યાંથી પેલી લેડી બહાર આવે. In her mind she had screamed and torn her hair when she saw his happy face at the opening the door to the lady. અને એના પેલીના વાળ ખેંચી નાખે છે નિંદરમાં જ, સપનામાં જ એને મારે છે, કેટલું કરે છે જ્યારે પેલો જે હસે છે એને જોઈને એમ ખુશ થાય છે કે ચલો હું બચી ગયો, લેડી બહાર નીકળી. Her soul burned in agony as she saw him rush to that woman and then be wedded in the next moment when all about her were joyous. અને બીજા જ ક્ષણે પેલાના લગ્ન થઈ જાય છે, દરવાજો ખોલે ને પેલી લેડી બહાર આવે ને એની બીજી ક્ષણે લગ્ન થઈ જાય છે. આ બધું ઇમેજિન કરે છે કે કેટલું એની માટે તકલીફવાળું હશે. She lived through the misery of the procession, the happy couple, the singing and dancing and the shouts of the crowd were lost in all the joy. બધા જ આ બધા ખુશીમાં ખોવાઈ ગયા હતા. આ બધું એ ઇમેજિન કરે છે પોતાના સપનામાં. Would it be better for him to die at once? Then he could go to the place after death and wait for her. કે એની માટે શું મરી જવું સારું હતું? તો શું મરી ગયા પછી એની રાહ જોવે આ પ્રિન્સેસની? And yet that awful tiger, those shrieks, that blood, her decision had been made in the instant that she moved her hand. એટલે કે છતાંય પેલો જે ટાઈગર ને એવું હતું, those streaks, that blood, her decision had been made in the instant that she moved her hand. એટલે કે પેલો જે ટાઈગર છે એને કઈ રીતે મારી નાખે છે, કઈ રીતે એને ફાડે છે, કઈ રીતે એનું જે લોહી છે એ બહાર આવે છે, આ બધી વસ્તુ છે એ એક ઝાટકામાં જ પેલું થઈ છે, ડિસિઝન લેવાનું છે એક જ ક્ષણમાં.
She had known that he would ask, but she had put off her decision until the last moment. એને ખબર હતી કે પેલો પૂછશે, પણ છેલ્લી ઘડી સુધી એને એનું ડિસિઝન કીધું નહોતું. પછી છેલ્લે કીધું. She finally decided and without hesitation she indicated the right hand door. એ પછી ફાઇનલી ડિસાઇડ કરી લે છે અને કોઈ પણ જાતના અચકાટ વગર ઈ જમણી બાજુના દરવાજાનું કહે છે. This is not a question to be taken lightly. આ એક બહુ હળવાશમાં લેવાવાળો પ્રશ્ન નથી. Her decision was serious for her, so I do not presume to answer for her. I leave it to all of you. Which came out of the open door, the lady or the tiger? એટલે આપણે હવે જે ઓથર છે એ કહે છે કે આ એક બહુ હળવામાં લેવાવાળો પ્રશ્ન નથી. એનો જે ડિસિઝન હતો એ ખૂબ જ સિરિયસ હતો એની માટે, અને એટલા માટે થઈને જે ઓથર છે એમ કહે છે કે એટલા માટે થઈને હું એની માટે જવાબ દેવા માંગતો નથી. હું તમારા બધા ઉપર, એટલે કે તમે જે રીડર છો તમારા બધા ઉપર છોડી દેવા માંગુ છું કે કોણ આવ્યું બહાર, લેડી કે ટાઈગર. એટલે આ એક આખી સ્ટોરી આ રીતની છે. એનો જે ક્લાઇમેક્સ છે, એનો જે એન્ડ છે, હવે એ આપણે વિચારવાનું છે. એટલે તમે ફરી એકવાર સ્ટોરી વાંચો, તમે તમારા મંતવ્યો જે છે એ જણાવો તમે કમેન્ટ કરીને, અથવા તમે મને પર્સનલી પણ પૂછી શકો છો ઇફ તમને કંઈ ન સમજાણું હોય તો. બરાબર. આઈ હોપ કે તમને સ્ટોરી સમજાઈ ગઈ હશે.